નમસ્તે મિત્રો, હું છું BH વિભાણી અને સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઇઝી ઇંગ્લિશ વિથ BH વિભાણીમાં. મિત્રો, આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો 7મો ભાગ ભણવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ત્રીજો પ્રકાર આજ્ઞાર્થ વાક્યો એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ શીખશું. આ વાક્યો છે એની અંદર ઘણા બધા આરવીમાં ચેન્જીસ આવે છે, તો આ તમામ પ્રકારના ચેન્જીસ આપણે આ ટોપિક દ્વારા શીખીશું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પ્રત્યક્ષ પરોક્ષ સંવાદના 7મા ભાગમાં આજે આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે કે આજ્ઞાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ કેમ થાય તે શીખવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તો આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? કે જે વાક્યમાં આજ્ઞા રૂપે હુકમ થયો હોય, કોઈ પણ પ્રકારની સલાહ આપવામાં આવી હોય, વિનંતી કરવામાં આવી હોય, સૂચના આપવામાં આવી હોય, ચેતવણી આપવામાં આવી હોય વગેરે પ્રકારના વાક્યો રજૂ થયા હોય ને એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. હમણાં હું તમને ઉદાહરણ આપીશ, તમને ખ્યાલ આવી જશે કે આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય. જે વાક્યની શરૂઆત મૂળ ક્રિયાપદથી થઈ હોય તેને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. મિત્રો, વાક્યના ઘણા બધા પ્રકાર છે. વિધાન વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે, ઉદ્ગાર વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય છે, શુભેચ્છા દર્શક વાક્ય છે. તો આ બધા વાક્યમાંથી આજ્ઞાર્થ વાક્ય કેવી રીતના ઓળખવું? તો જેની શરૂઆત છે એ મૂળ ક્રિયાપદથી થઈ હોય. મોટાભાગે કોઈ પણ વાક્યની શરૂઆત છે ને એ કર્તાથી થતી હોય. કેનાથી? કર્તાથી. પણ આ એક જ એવો પ્રકાર છે કે જેની શરૂઆત ક્રિયાપદથી થાય છે. કેનાથી? ક્રિયાપદ. ક્રિયાપદ હંમેશા બીજા નંબરે હોય, પણ આજ્ઞાર્થ વાક્યમાં ક્રિયાપદ છે એ પ્રથમ નંબરે આવે છે. વાક્ય જોશો એટલે તમને બિલકુલ સમજાઈ જશે કે આજ્ઞાર્થ વાક્ય કેવા છે, અને ગમે ત્યારે તમે અંગ્રેજીના વાક્ય વાંચશો તો તમને ખ્યાલ આવી જશે કે આ જે વાક્ય વાંચી રહ્યો છે આજ્ઞાર્થ વાક્ય છે, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. હવે આગળ વધીએ. આજ્ઞાર્થ વાક્ય છે એ હંમેશા સાંભળનાર પુરુષને ઉદ્દેશીને જ કહેવામાં આવે છે. કેમ કે તમે જો આજ્ઞા કરો કોઈ પણને, આજ્ઞા છે એક શિક્ષક તરીકે તમારા વિદ્યાર્થીને કરતા હોય, એક માતા પિતા તરીકે બાળકને કરતા હોય, કે એક શેઠ તરીકે નોકરને કરતા હોય, ગમે તેને આજ્ઞા કરતા હોય, તો એ છે હંમેશા આપણે આજ્ઞા છે ને સાંભળનારને કરતા હોઈએ છીએ. આપણને આજ્ઞા છે આપણે નથી કરતા હોતા. તો સાંભળનાર પુરુષને જ ઉદ્દેશીને કહેવામાં આવે છે. આ વાક્યો મોટાભાગે ક્રિયા પરથી જ શરૂ થાય છે, એટલે કે ક્રિયાપદથી જ શરૂ થાય છે, એટલે કે કર્તા તરીકે નામ કે સર્વનામનો ઉપયોગ થતો નથી. હમણાં જ મેં તમને વાત કરી કે વાક્યની શરૂઆતમાં કોઈ પણ પ્રકારનું નામ કે સર્વનામ તમને જોવા મળશે નહીં, ડાયરેક્ટ ક્રિયાપદ જોવા મળશે. આજ્ઞાર્થ વાક્ય બે પ્રકારના હોય છે. એક તો હકાર વાક્ય હોય છે અને બીજા નકાર વાક્ય હોય છે. હવે હું તમારી સામે આજ્ઞાર્થ વાક્ય અહીંયા તમને દર્શાવી રહ્યો છું એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. દાખલા તરીકે પહેલું જ વાક્ય છે, ગીવ મી અ કપ ઓફ ટી. મને એક ચાનો કપ આપો. તો આ એક આપણે આજ્ઞા કરી, બરોબર છે. હવે આ આજ્ઞાર્થ વાક્યની શરૂઆત જુઓ તમે, કેનાથી થઈ રહી છે? ગીવથી થઈ રહી છે. ગીવ એટલે આપવું, જે ક્રિયાપદ છે. નથી અહીંયા કોઈ પણ પ્રકારનું આઈ, વી, યુ કે પછી હી, સીટ જેવું સર્વનામ, કે નથી કોઈ પણ પ્રકારનું કોઈ ભાવેશ કે મહેશ કે નરેશ કે એવું કોઈ નામ. એટલે આ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ છે, માટે આ આજ્ઞાર્થ વાક્ય છે. એવી રીતના આપણે ઘણાને આવી પણ આજ્ઞા આપતા હોય કે ડોન્ટ ગો ધેર, ત્યાં જતા નહીં. તો આ વાક્ય છે એ હકાર છે અને આ વાક્ય છે એ નકાર છે. એટલે આજ્ઞાર્થ વાક્ય છે એ હકાર પણ હોઈ શકે, નકાર પણ હોઈ શકે. બીજા થોડાક ઉદાહરણ જોઈએ કે આવી આજ્ઞાઓ આપણે છે એ વારંવાર આપતા હોઈએ છીએ, પણ ઘણી વખત આપણને ખ્યાલ નથી હોતો કે આપણે આજ્ઞાર્થ વાક્ય બોલી રહ્યા છીએ. જેમ કે સ્ટેન્ડ અપ, સિટ ડાઉન, ગેટ આઉટ, કમ ઇન, ડોન્ટ શાઉટ, વર્ક હાર્ડ, નેવર બી આઈડિયલ. તો આ દરેક વાક્ય છે એ તમે આજ્ઞાર્થ જોઈ રહ્યા છો. તો મિત્રો, આવા જ આજ્ઞાર્થ વાક્યો છે એ જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્વરૂપે તમને પૂછાય છે ત્યારે એમાં શું શું ધ્યાન રાખવાનું છે તે આપણે આ ટોપિકમાં શીખવાનું છે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવતી વખતે, આજ્ઞાર્થ વાક્યના ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતી વખતે આટલું ધ્યાન રાખો. જ્યાં જ્યાં હું તમને ધ્યાન રાખવાનું કહું છું તે ખૂબ જ અગત્યના પાર્ટ્સ હોય છે. જો તમારે આને લખવું હોય તો તમે લખી પણ શકો છો. તો સૌપ્રથમ મિત્રો આપણે વિધાન વાક્યથી જોતા આવીએ છીએ. સૌપ્રથમ આપણે વિધાન વાક્ય ભણ્યા, પછી આપણે પ્રશ્નાર્થ ભણ્યા. પ્રશ્નાર્થમાં આપણે બે પ્રકારના પ્રશ્નાર્થ ભણ્યા, યશનોવાળા અને ડબલ્યુએચ પ્રશ્નાર્થ. અને અત્યારે આપણે એનો ત્રીજો પ્રકાર ભણવા જઈ રહ્યા છીએ, આજ્ઞાર્થ વાક્ય. તો આ તમામ પ્રકારના વાક્યોની અંદર આરવી ચેન્જીસ આવ્યા છે. આરવી એટલે રિપોર્ટિંગ વર્બ. મેં તમને કીધું છે કે 5 પ્રકારના ફેરફારો કરતાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ વાક્ય બની જાય છે. આ 5 પ્રકારના ફેરફાર કરતાં તમને આવડે એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સાવ સહેલું છે. 5 પ્રકારના ફેરફારો એટલે ક્યાં? તો કે જો આ વાક્ય આપ્યું છે, ધ માસ્ટર સેડ ટુ હિઝ સર્વન્ટ, તો આ વાક્ય છે એનો પહેલો પાર્ટ પાડી નાખો અને પછીનો જે આ પાર્ટ છે એને બીજો પાર્ટ પાડી નાખો. તો આ બે પાર્ટ છે
આ બે પાર્ટની અંદર આ પહેલા પાર્ટની અંદર 2 ફેરફાર કરતા આવડી જાય અને આ બીજા પાર્ટની અંદર તમને 3 ફેરફાર કરતા આવડી જાય, ટોટલ 5 ફેરફાર કરતા તમને આવડી જાય એટલે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડી જાય. એમાં પહેલા પાર્ટની અંદર જે 2 ફેરફાર છે એમાં એ પહેલો ફેરફાર છે એ આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બનો ફેરફાર છે. દરેક વાક્યની અંદર જુદા જુદા આપણે શીખ્યા. ફરી પાછું રિપીટ કરાવી દઉં તો સાદા વાક્ય વિધાન વાક્ય હતા એમાં આપણે ટોલ્ડ રિપોર્ટિંગ વર્બ મૂકતા હતા. પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે અહીંયા આસ્કડ મૂકતા હતા. મિત્રો આ બંને પ્રકારની ખાસિયત એ હતી, સારી બાબત એ હતી કે એમાં રિપોર્ટિંગ વર્બ એક જ આવતું હતું, ટોલ્ડ અને આસ્ક. એટલે કે વિધાન વાક્ય હોય તો બધામાં આપણે ટોલ્ડ જ મૂકતા હતા, પ્રશ્નાર્થ વાક્યોમાં બધા આપણે આસ્કડ જ મૂકતા હતા. પણ હવે મિત્રો અહીંયા તમારે રિપોર્ટિંગ વર્બ દરેક જગ્યાએ બદલશે. તો ચાલો હવે આપણે પહેલામાં પહેલો પ્રકારનો જે પહેલો ફેરફાર છે એ જોઈએ કે દરેક વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ કેવું આવશે. તો પહેલાં તો તમે આજ્ઞાર્થ વાક્ય વાંચો તો એ આજ્ઞાર્થ વાક્યનો ભાવાર્થ સમજવો જોશે કે આજ્ઞાર્થ કેવા પ્રકારની કરવામાં આવી છે. તો ઘણી વખત છે ને આપણે આજ્ઞા હુકમથી કરતા હોઈએ. તો અહીંયા તમારી સામે વાક્ય આપ્યું છે કે ધ માસ્ટર સેડ ટુ હિઝ સર્વન્ટ ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય સમ વેજીટેબલ્સ. તો મોટા ભાગે માલિક છે એ પોતાના નોકરને હુકમ જ કરતા હોય, આદેશ જ આપતા હોઈએ છે. માટે જ્યારે તમે આવા પ્રકારનું છે એ વાક્યનું ઇનડાયરેક્ટ કરો ત્યારે આ સેડ ટુ છે એનું રિપોર્ટિંગ વર્બ ઓર્ડર્ડ કરવું. શું કરવું? ઓર્ડર્ડ. બરોબર છે? અહીંયા ઈડી લગાડવાનો એટલે ઓર્ડર્ડ કરવું. ધ માસ્ટર ઓર્ડર્ડ હિઝ સર્વન્ટ, આવી રીતના. બરોબર છે? એના પછી બીજું વાક્ય છે એ છે વિનંતી અને રિક્વેસ્ટેડ વાળું, કે જ્યારે કોઈ પણ વાક્યમાં તમને એવું લાગે કે નહીં આમાં વિનંતી કરવામાં આવી છે ત્યારે તમારે એનું રિપોર્ટિંગ વર્બ રિક્વેસ્ટેડ કરવું. દાખલા તરીકે શિવમ સેડ ટુ હિઝ સિસ્ટર પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. તો આ શબ્દ જ એમ કહી છે પ્લીઝ, મહેરબાની કરીને, એટલે આપણે રિક્વેસ્ટ કરી છે. તો મિત્રો આ પણ જોજો કે વિનંતીવાળા શબ્દોમાં રિક્વેસ્ટેડ મૂક્યા પછી પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દો હોય ને તો એ વાક્યમાંથી દૂર કરવા. એટલે જ્યારે આપણે આનું ઇનડાયરેક્ટ કરશું તો તમે આ પ્લીઝ શબ્દ છે એ ઇનડાયરેક્ટમાં એને દૂર કરશો, કેમ કે આપણે રિપોર્ટિંગ વર્બ શું મૂક્યું છે? રિક્વેસ્ટેડ. આનું અત્યારે ઇનડાયરેક્ટ નથી કરતો, અત્યારે તો તમે ખાલી રિપોર્ટિંગ વર્બ સમજાવું છું. ટૂંક સમય પછી આપણે આનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પણ શીખશું. તો જ્યારે તમે આનું ઇનડાયરેક્ટ કરો ત્યારે આ સેડ ટુ છે એનું રિક્વેસ્ટેડ આવશે. જો મિત્રો ફરી પાછું રિપોર્ટિંગ વર્બ ફરી ગયું. પહેલું વાક્ય હતું એમાં આદેશ હતો, હુકમ હતો, માટે આપણે અહીંયા ઓર્ડર્ડ કર્યું. અહીંયા રિક્વેસ્ટ કરી છે, વિનંતી કરી છે, માટે અહીંયા રિપોર્ટિંગ વર્બ રિક્વેસ્ટેડ કર્યું. એટલે આ વાક્યનો ભાવાર્થ સમજી અને તમારે આ રિક્વેસ્ટેડ મૂકવું પડશે. હવે એના પછીનું આરવી ક્યુ છે તો કે સલાહ. ઘણા આપણે છે એ આદેશ કે આજ્ઞા છે એ સલાહ પણ આપતા હોય છે. કેવી રીતે? ધ ડૉક્ટર સેડ ટુ હિઝ પેશન્ટ ટેક રેસ્ટ ફોર એટ લીસ્ટ અ વીક. ડૉક્ટરે દર્દીને સલાહ આપી કે તમારે એટલીસ્ટ એક વીક, અઠવાડિયા સુધી તો આરામ કરવો જ જોઈએ. તો એક સલાહ આપી છે. તો જ્યારે તમને એવું લાગે કે ના ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવી છે ત્યારે તમારે આ સેડ ટુ છે એનું એડવાઇઝડ કરવાનું થશે. એટલે કે અહીંયા ત્રીજું રિપોર્ટિંગ વર્બ આવ્યું કે અહીંયા તમારે ડૉક્ટર એડવાઇઝ ટુ હિઝ પેશન્ટ, આવી રીતના આ છે એ વાક્ય કરવું પડશે. એના પછીનું રિપોર્ટિંગ વર્બ જોઈએ કે ઘણી બધી આજ્ઞા છે ને એ આદેશ સ્વરૂપે હોય, હુકમ કરતાં પણ વિશેષ, માનવું જ પડે, એમાં ન ચાલે. આદેશ કદાચ માને કે ન માને પણ હુકમ તો માનવો પડે, ફરજિયાતપણાનો હુકમ હોય. તો આવા મોટા ભાગે આદેશ છે લશ્કરની અંદર થતા હોય છે કે પછી પોલીસ અધિકારીઓ દ્વારા કે પછી કોઈ પણ સરકારી હુકમો છે એ આવા થતા હોય છે. ત્યારે એમાં ઓર્ડર નથી લાગુ પડતું, ત્યાં કમાન્ડેડ લાગુ પડે છે. દાખલા તરીકે કમાન્ડર ટોલ્ડ હિઝ સોલ્જર્સ ગો અહેડ. કમાન્ડરે એના સૈનિકોને આદેશ આપ્યો કે આગળ વધો. તો અહીંયા મિત્રો છે કમાન્ડર, જ્યારે લશ્કરી આદેશ આવતા હોય ત્યારે તમારે ઓર્ડર્ડ નથી લખવાનું થતું, ત્યાં તમારે રિપોર્ટિંગ વર્બ કમાન્ડેડ લખવું પડશે. તો આ ચોથું રિપોર્ટિંગ વર્બ હતું કે જે ભાવાર્થ મુજબ ફર્યું. હવે પાંચમું, અત્યારે ખાલી આપણે રિપોર્ટિંગ વર્બ જ જોઈ રહ્યા છીએ, બાકીના ફેરફારો આપણે આગળ જોતા જશું. પાંચમું છે વાક્ય, એમાં છે એ પાંચમું રિપોર્ટિંગ વર્બ છે ચેતવણી. ઘણી વખત છે આપણે ચેતવણી સ્વરૂપે પણ ઘણી આજ્ઞાઓ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે ડોન્ટ, ડુ નોટ અને નેવર જેવા શબ્દો છે ને એ વાક્યમાંથી નીકળી જાય છે જ્યારે આપણે ચેતવણી આવી રીતે આપતા હોઈએ છીએ. દાખલા તરીકે ધ ફેમિલી સેડ ટુ ઇઝ અ લિટલ ચાઇલ્ડ ડોન્ટ ટચ ઇટ, ઇટ ઇઝ હોટ. તો પરિવારે નાના બાળકને કીધું કે તે અડતો નહીં, તે ગરમ છે. તો અહીંયા છે એક આપણે એને ચેતવણી આપી કે તે અડતો નહીં. ચેતવણી આપ્યા પછી પણ ઘણા છે એવું કરવા જાય છે. ડોન્ટ ગો ધેર, ત્યાં જતા નહીં. ડોન્ટ ટીઝ ધેટ એનિમલ, તે પ્રાણીને છે એ ચીડવતા નહીં. તો આવી ઘણી બધી સાઇનબોર્ડ છે પ્રાણી સંગ્રહાલયમાં ઘણી બધી જગ્યાએ મારી હોય છે. તો અહીંયા છે એ સાઇનબોર્ડ હોય મોટા ભાગે ચેતવણીની જ હોય
છે. તો ત્યારે મિત્રો તમારે આ સેડ ટુનું છે એ રિપોર્ટિંગ વર્બ વોન્ડ કરવાનું થાય છે જ્યારે આપણને કોઈ પણ પ્રકારની ચેતવણી આપી હોય. તો આ 5મા પ્રકારના આરવી છે એ ફેરફાર થયો કે જે આપણે ભાવાર્થ મુજબ છે એ બદલ્યો. હવે એના પછીનું આરવી જોઈએ આપણે. ઘણી વખત છે કોઈ વ્યક્તિ છે બીજા વ્યક્તિને આજ્ઞાય નહીં, સલાહ નહીં, આદેશ નહીં, સીધો ધમકી મારતો હોય છે. જ્યારે ધમકી મારતો હોય છે ત્યારે છે એ કેવા પ્રકારનો આરવી યુઝ થાય છે તો કે એને કે થ્રેટન્ડ. થ્રેટન્ડ એટલે કે ધમકી આપવી. તો રામજીભાઈ સેડ ટુ મંજીભાઈ, રામજીભાઈ સેડ ટુ મંજીભાઈ, ગીવ મી માય મની બેક અધરવાઇઝ આઈ વિલ સી યુ. મને મારા પૈસા પાછા આપી દેજો, નકર હું તમને જોઈ લઈશ. આવી ધમકી મારતા હોય ઘણા બધા. ત્યારે જે મિત્રો આ સેડ ટુ છે એનું થ્રેટન્ડ કરવું પડે. રામજીભાઈ થ્રેટન્ડ ટુ મંજીભાઈ, અને પછી આ વાક્ય છે તમારે જોડવાનું થશે. તો મિત્રો આ થયું 6થા પ્રકારનું છે રિપોર્ટિંગ વર્બમાં ચેન્જીસ, કે અહીંયા પણ ભાવાર્થ મુજબ તમે ચેન્જ કર્યો. હવે આપણે જોઈએ એના પછીનું કે ઘણી વખત છે એક માણસ છે ને કરગરવા માંડે છે, વિનંતી નહીં કરગરવા માંડે છે, આજીજી કરવા માંડે છે. તો એ આજીજી છે માણસ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયો હોય ત્યારે કરતો હોય છે. તો એવા પ્રકારના જો વાક્ય તમને જોવા મળે તો ત્યાં તમારે વિનંતી, રિક્વેસ્ટેડ નહીં પણ બેગ્ડ, આવું છે રિપોર્ટિંગ વર્બ યુઝ કરવાનું થાય છે. દાખલા તરીકે બેગર સેડ ટુ અ લેડી, ભિખારીએ છે એ સ્ત્રીને કહ્યું ગીવ મી અ લોફ આઈ એમ વેરી હંગ્રી, મને રોટલો આપો હું બહુ ભૂખ્યો છું. જ્યારે માણસ બહુ ભૂખ્યો હોય ને ત્યારે કોઈ પાસે માગે ને તો એ આજીજી કરીને માગતો હોય. ત્યારે મિત્રો છે આ સેડ ટુનું તમારે છે એ બેગ્ડ કરવાનું થશે. તો આ છે એના પછીના રિપોર્ટિંગ વર્બનો ફેરફાર જોયો. અને હવે મિત્રો ઘણી વખત એમ થાય કે મને આ રિપોર્ટેડ સ્પીચ વાંચ્યા પછી કંઈ ભાવાર્થ જ સ્પષ્ટ નથી થતો, કે આમાં વિનંતી કરી છે કે પછી આમાં આજ્ઞા કરી છે કે પછી આમાં આદેશ કર્યો છે. તો મિત્રો કાંઈ સ્પષ્ટ ન થતું હોય ને ત્યારે તમે ટોલ્ડ અથવા આસ્કડમાંથી એક રિપોર્ટિંગ વર્બ છે એ યુઝ કરી શકો છો. માની લો કે તમને એમ થાય છે કે નહીં મારે આમાં કોઈ પણ પ્રકારનો ભાવાર્થ સ્પષ્ટ નથી થતો, તો તમે રિપોર્ટિંગ વર્બ તરીકે વિધાન વાક્યમાં વપરાતું ટોલ્ડ અથવા પ્રશ્નાર્થ વાક્યમાં વપરાતું આસ્કડ છે એનો ઉપયોગ કરી શકો છો. તો આ હતા એના પ્રથમ ચેન્જીસ આરવી, કે જેમાં આપણે ઓછામાં ઓછા 8 જેટલા છે આરવી ચેન્જીસ જોયા કે જે તમારે ભાવાર્થ મુજબ છે બદલવાના થશે. હવે આ પહેલો ફેરફાર આપણે જોઈ લીધો. 5 પ્રકારના ફેરફારમાં બીજો ફેરફાર આપણે જોઈએ તો એ છે સંયોજકનો, કે હવે સંયોજક અહીંયા ક્યું મૂકશું. તો જ્યારે આપણે વિધાન વાક્ય હતા ત્યારે આપણે સંયોજક ધેટ મૂકતા હતા. પ્રશ્નાર્થ વાક્યમાં યશનો પ્રકારના હતા એમાં ઇફ કે વેધર મૂકતા હતા. WHમાં છે પ્રશ્નાર્થની અંદર WH જ મૂકતા હતા. તો હવે અહીંયા ત્રીજા પ્રકારના આજ્ઞાર્થ વાક્યમાં આપણે કેવું સંયોજક મૂકશું તો કે સંયોજક તરીકે આપણે જો હકાર વાક્ય હોય તો ટુ મૂકવાનું છે, અને નકાર વાક્ય હોય તો નોટ ટુ મૂકવાનું છે. એટલે કે ટુ અથવા નોટ ટુ આ સંયોજકમાં યાદ રાખજો. આપણે અહીંયા ધેટે નથી મૂકવાનું, ઇફ વેધરે નથી મૂકવાનું, WH નથી મૂકવાનું, ટુ કે નોટ ટુ મૂકવાના છે. હવે તો કે અહીંયા દાખલા તરીકે વાક્ય છે કે ડોન્ટ ગો ધેર, તો આપણે એનું ઇનડાયરેક્ટ કરશું ત્યારે આપણે એનું નોટ ટુ ગો ધેર કરશું. ડોન્ટ નીકળી જશે, નકાર વાક્ય છે સંયોજક નોટ ટુ લાગશે અને પછી ગો ધેર લાગશે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ અગત્યની નોંધ છે કે અહીંયા કાળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, પરંતુ અન્ય સર્વનામના ફેરફારો કે બીજા સમયસૂચકમાં ફેરફારો કરવામાં આવે છે. એટલે કે માની કે કોઈ જગ્યાએ તમને ઇઝ આપ્યું હોય તો અહીંયા વોઝ કરવાનું થતું નથી. અહીંયા આ એક કાળ એવો છે, આજ્ઞાર્થ વાક્ય એ પ્રકારના વાક્યો છે કે જેમાં કાળ પરિવર્તન છે, કોઈ પણ પ્રકારનું કાળ પરિવર્તન થતું નથી. અહીંયા માત્ર ને માત્ર સર્વનામના અને સમયસૂચકના ચેન્જીસ થશે, કાળ પરિવર્તન થશે નહીં. તો આ એક નોંધ લેવા જેવી છે. તો આપણે છે એ પહેલો ફેરફાર આરવી જોયો, બીજો ફેરફાર છે એનો સંયોજક જોયો, અને બાકીના 3 ફેરફારો છે એ તમને અહીંયા કહી દીધા છે. વાક્ય કરશું તો તમને બીજા બધા વાક્યો કરતાં સહેલું લાગશે. વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય કરતાં આ તમને સહેલું લાગશે. રિપોર્ટિંગ વર્ક પણ મૂકવા કાંઈ અઘરા નથી. વાક્ય વાંચશો એટલે તમને ઓટોમેટિક ભાવાર્થ ખબર પડી જ જશે કે આની અંદર આજ્ઞા કરી છે કે પછી સલાહ આપી છે કે પછી કોઈ પણ પ્રકારનું છે ધમકી આપી છે. વાક્ય વાંચશો એટલે ખ્યાલ આવી જશે. હવે મિત્રો અગત્યની વસ્તુ એના વાક્યો છે આપણે પ્રેક્ટિકલ સ્વરૂપે ઇનડાયરેક્ટ કરશું, જેથી કરીને તમને આ વાક્યોનો ઇનડાયરેક્ટ કેમ થાય એનો ખ્યાલ આવે. હવે આપણે પ્રેક્ટિકલ સ્વરૂપે છે આપણે આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કેવી રીતના થઈ એ જોવા જઈ રહ્યા છીએ. તો એનું સૂત્ર છે એ જોઈએ તો સૌપ્રથમ બોલનાર આવશે, પછી આજ્ઞા મુજબ આરવી આવશે કે કેવા પ્રકારની આજ્ઞા કરી છે, વિનંતી કરી છે કે પછી ધમકી આપી છે, ચેતવણી આપી છે કે પછી સલાહ આપી છે. એ પછી સાંભળનાર આવશે. પછી તમારે સંયોજક છે એ હકાર હોય તો ટુ મૂકવાનું છે, જો નકાર હોય તો નોટ ટુ મૂકવાનું છે. પછી તમારે છે એ મૂળ ક્રિયાપદ જ આવશે.
કરતા નહીં આવે અને પછી અન્ય શબ્દો આવશે. તો આવી રીતના જે મિત્રો છે તમારે આ છે એ સ્ટેપ બાય સ્ટેપ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરશો એટલે 100% છે તમારું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે સાચી દિશામાં જશે. તો હવે આપણે એના વાક્યનું છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ. મિત્રો પહેલું વાક્ય છે આપણે આજ્ઞાર્થ વાક્યનું કરવા જઈ રહ્યા છીએ. તો આજ્ઞાર્થ વાક્ય હોય કે કોઈ પણ વાક્ય હોય તમારે છે ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પહેલાં 2 ભાગ પાડી નાખવાના. તો આ પહેલો ભાગ છે અને અહીંથી પછી અહીંયા સુધીનો બીજો ભાગ છે. તો પહેલા ભાગમાં 2 ફેરફાર થતા જ હશે અને બીજા ભાગમાં 3 ફેરફાર થતા હોય. તો આ 5 ફેરફાર કરો એટલે તમારું વાક્ય બની જતું હશે. પણ આજ્ઞાર્થ વાક્યમાં બહુ ફેરફાર કરવા પડશે નહીં બીજા વાક્યમાં. પણ પહેલા વાક્યમાં તો પહેલા ભાગમાં તો 2 ફેરફાર કરવા જ પડશે ને એમાં પહેલો ફેરફાર છે એ આરવીમાં થશે. તો દરેકની અંદર આરવીમાં પહેલો ચેન્જીસ આવતો હોય છે. પણ અહીંયા છે તમારે આરવી છે એ આજ્ઞા મુજબ બદલવું પડશે. તો માસ્ટર દ્વારા છે સર્વન્ટને કેવા પ્રકારની છે એ આજ્ઞા થતી હોય તો કે આદેશવાળી થતી હોય. તો અહીંયા છે આપણે સેડ ટુનું ઓર્ડર્ડ કરવું પડશે. ઓર્ડર્ડ. હવે આપણે આપણા સૂત્ર મુજબ જોઈએ તો પહેલાં બોલર માસ્ટર, પછી આરવી છે આજ્ઞા મુજબ કરી નાખ્યું, પછી સાંભળનાર હિ સર્વન્ટ આવ્યું. હવે આપણે અહીંયા સંયોજક મૂકવાનું થશે. તો આ વાક્ય હકાર છે કે નકાર તો કે હકાર છે. તો સંયોજક તરીકે આપણે અહીંયા ટુ મૂકવાનું થશે, નોટ ટુ ને. એટલે આપણે આપણા સૂત્ર મુજબ આવી લાગ્યા. હવે સીધું મૂળ ક્રિયાપદથી જોડાઈ જાય. તો મિત્રો અહીંયા કરતા નથી હોતો, વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય એટલે સીધું ગોથી જોડી દો. ટુ ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય સમ વેજીટેબલ્સ. આ વાક્ય થઈ ગયું. ટોટલ 3 ફેરફાર કરવાના થયા. આ આરવી જ બદલાયું અને આ કન્જક્શન બદલાયું. આ 2 વસ્તુ બદલાવી એટલે આ વાક્ય થઈ ગયું. એટલે જ મેં તમને કીધું હતું કે આ વાક્ય વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય કરતાં સહેલા છે. જો તમને કન્જક્શન સાચી રીતના મૂકતા આવડે તો પછીનું વાક્ય છે એ મોટા ભાગે છે કાળ પરિવર્તન વગેરે એમને જ જતું હોય છે. એટલે ધ માસ્ટર ઓર્ડર્ડ હિઝ સર્વન્ટ ટુ ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય સમ વેજીટેબલ્સ. બીજા વાક્યમાં કાંઈ પરિવર્તન કરવાનું ન આવ્યું, ખાલી ઓર્ડર્ડ અને ટુ આ 2 વસ્તુ મૂકતા આ વાક્ય બની જાય છે. તો અહીંયા છે એ આજ્ઞાર્થ વાક્યની અંદર ખાસ અગત્ય છે એ આરવીનું છે અને આ એક કન્જક્શન મૂકતા આવડી જાય, ટુ અથવા નોટ ટુ, એટલે આજ્ઞાર્થ વાક્ય છે એ તમને ફટાફટ આવડી જશે. ચાલો બીજા વાક્ય જોઈએ કે જેથી તમને વધુ મહાવરો થાય. મિત્રો બીજું વાક્ય છે શિવમ સેડ ટુ હિઝ સિસ્ટર પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. તો મિત્રો આ વાક્યની અંદર પ્લીઝ શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે આ વાક્ય છે એ રિક્વેસ્ટેડ એટલે કે વિનંતીવાળું વાક્ય છે. એટલે પહેલો ફેરફાર છે સેડ ટુનો આપણે શું કરશું, રિક્વેસ્ટેડ કરશું. હવે તો કે આ વાક્ય શિવમ રિક્વેસ્ટેડ હિઝ સિસ્ટર આવું થઈ ગયું. હવે આપણે કન્જક્શન મૂકશું ત્યારે હકાર નક્કર જોઈ લો તો હકાર વાક્ય છે એટલે અહીંયા આપણે ટુ મૂકી દઈએ. રિક્વેસ્ટેડ મૂકી દીધું એટલે પ્લીઝ શબ્દ દૂર થઈ જશે. જે મેં તમને આગળ નોંધમાં કીધું એ પ્લીઝ અને કાઇન્ડલી જેવો શબ્દ નીકળી જાય. હવે આ વાક્ય સીધું ટુ હેલ્પથી જોડાઈ જાય. હવે મી છે એનો ચેન્જીસ થશે, સર્વનામમાં ચેન્જીસ થશે, સમય સૂચકમાં ચેન્જીસ થશે, એવું મેં તમને કીધું હતું. તો મીનો ફેરફાર બોલનાર મુજબ થાય. તો બોલનાર કોણ છે, શિવમ. તો શિવમ છે એનું થાય હી. તો આઈ અને મી, તો હી પછી શું આવે, કર્મ વિભક્તિ હિમ, તો મીનું થઈ જશે હિમ. પછી ઇનનું ઇન, પછી માયનો ચેન્જીસ થશે બોલનાર મુજબ, આઈ મી માય, તો હી હિમ અને હિઝ, તો માયનું થઈ જશે હિઝ. અને પછી વર્કનું વર્ક. તો મિત્રો આ વાક્ય થયું શિવમ રિક્વેસ્ટેડ હિઝ સિસ્ટર ટુ હેલ્પ હિમ ઇન હિઝ વર્ક. તો આ છે બીજા નંબરનું વાક્ય થયું જેમાં સર્વનામના ચેન્જીસ આવ્યા. હવે આપણે ત્રીજા પ્રકારનું વાક્ય જોઈએ કે જેની અંદર શું કીધું છે, તો ડૉક્ટર સેડ ટુ હિઝ પેશન્ટ ટેક રેસ્ટ ફોર એટ લીસ્ટ અ વીક. તો આ છે અહીંયા ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવી છે. તો અહીંયા આપણે સેડ ટુનું આપણે એડવાઇઝડ કરશું કે ડૉક્ટરે છે એ એના દર્દીને સલાહ આપી. તો ડૉક્ટર એડવાઇઝડ ઇઝ પેશન્ટ, અહીંયા ટુથી જોડાશે, હકાર વાક્ય છે ટુ ટેક રેસ્ટ ફોર એટ લીસ્ટ અ વીક. જો ખાલી ટુ મૂક્યું, ખાલી 2 જ શબ્દ મૂક્યા, એક એડવાઇઝડ ને ટુ, આ વાક્ય થઈ ગયું. આમાં બીજા કોઈ સર્વનામના ચેન્જીસ જોવા મળશે નહીં કે કાળના ચેન્જીસ જોવા મળશે નહીં. ખાલી તમને છે આરવી યોગ્ય મૂકતા આવડતું હોય તો આ વાક્ય તમને કમ્પ્લીટલી આવડી ગયું કહેવાય. ચોથું પ્રકાર જોઈએ તો એની અંદર છે તો કમાન્ડર ટોલ્ડ હિઝ સોલ્જર્સ ગો અહેડ. તો કમાન્ડર જ્યારે શબ્દ આવે ને ત્યારે એમાં લશ્કરી કમાન્ડ જ થયો હોય એટલે તમારે આંખો વીંચીને અહીંયા કમાન્ડેડ લખી નાખવાનું. ધ કમાન્ડર કમાન્ડેડ ઇઝ સોલ્જર્સ અને અહીંયા મૂકી દો વાક્યના નિયમ મુજબ ટુ ગો અહેડ. એટલે કમાન્ડેડ અને ટુ આ 2 ફેરફાર કરતો આ વાક્ય પણ થઈ ગયું. આજ્ઞાર્થ વાક્યમાં મુખ્ય 2 ફેરફારો તમને કરતા આવડી જાય એટલે લગભગ રિપોર્ટેડ સ્પીચના અંદર કોઈ મોટા પરિવર્તન આવતા હોતા નથી. એટલે એકંદરે વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય કરતાં તમને આ સહેલું લાગે. એના પછીનું 5મું વાક્ય છે ધ ફેમિલી સેડ ટુ અ લિટલ ચાઇલ્ડ ડોન્ટ ટચ ઇટ, ઇટ ઇઝ હોટ. તો આ સેડ ટુ છે એનું શું કરતા આવડે એ આપણને ખાસ હોવું ખબર હોવી જોઈએ. તો જ્યારે તમે ડોન્ટથી કોઈ પણ વસ્તુ કહો ને એટલે તમે વાક્ય કહો ને એટલે સમજી લેવાનું કે એ ચેતવણી જ આપી છે એટલે અહીંયા વોન્ડ મૂકી દેવાનું.
ધ ફેમિલી વોન્ટ અ લિટલ ચાઇલ્ડ. પછી આ નકાર વાક્ય છે એટલે મિત્રો આ ડોન્ટ નીકળી જશે અને એની જગ્યાએ નોટ ટુ આવી જશે. નોટ ટુ ટચ ઇટ. નોટ ટુ ટચ ઇટ. હવે જો અહીંથી વાક્ય છે ને આખું ફરી ગયું છે. ઇટ ઇઝ હોટ. આ પૂર્ણ વિરામ પછીનું વાક્ય ફરી ગયું છે એટલે ત્યાં આપણે બધા ચેન્જીસ કરશું. ઇટનું ઇટ રહેશે, ઇઝનું વોશ થઈ જશે અને પછી હોટ થઈ જશે. તમને એમ થશે કે ભાઈ કાળ પરિવર્તન તો નહોતું થતું, પણ એ પહેલું વાક્ય છે એમાં ન થાય. બીજું વાક્ય હોય ને એને કાળ પરિવર્તનનો નિયમ લાગુ પડશે એટલે ઇટ વોઝ હોટ. આ થઈ ગયું પાંચમું વાક્ય. હવે આના પછીના આપણે બીજા બે વાક્ય જોઈ લે એટલે લગભગ બધા જ પ્રકારના આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ આજ્ઞાર્થ વાક્યના સમજી લેશું. રામજીભાઈ સેડ ટુ મંજીભાઈ ગીવ મી માય મની બેક અધરવાઇઝ આઈ વિલ સી યુ. સેડ ટુ છે તો રામજીભાઈ સેડ ટુ મંજીભાઈ ગીવ મી માય મની બેક, મને મારા પૈસા પાછા આપી દો નહીં તો હું તમને જોઈ લઈશ. આ એક પ્રકારની ધમકી કહેવાય. તો ધમકી માટે તમને રિપોર્ટિંગ વર્બ મેં કીધું છે થ્રેટન્ડ. થ્રેટન્ડ. રામજીભાઈ થ્રેટન ટુ મંજીભાઈ. પછી આ વાક્ય છે હકાર છે એટલે હકારથી જોડી દો એટલે ટુ ગીવ. મી એટલે બોલનાર રામજીભાઈ. રામજીભાઈ મુજબ આઈ અને મી તો હીનું થશે હિમ. તો અહીંયા હિમ કરવાનું ટુ હિમ. પછી હિઝ માયનું થઈ જશે હિઝ બોલનાર મુજબ હિઝ મની બેક. અધરવાઇઝ આઈ એટલે એનું થશે હી. વિલનું થઈ જશે વુડ. સીનું સી અને યુ એ કર્મ વિભક્તિ છે તો મંજીભાઈ મુજબ હિમ. હી અને હિમ. અધરવાઇઝ હી વુડ સી હિમ. એવી રીતના થશે. તો આ થ્રેટન અને આ ટુ મૂકી અને આટલા ચેન્જીસ છે સર્વનામ મુજબ તમારે આમાં કરવાના થશે. એટલે આમાં ઘણા બધા ચેન્જીસ તમને જોવા મળ્યા હશે. હવે એના પછીનું છેલ્લું વાક્ય જોઈ લઈએ કે ધ બેગર સેડ ટુ અ લેડી ગીવ મી અ લોફ આઈ એમ વેરી હંગ્રી. તો ભિખારીએ છે એ સ્ત્રીને કીધું કે મને એક રોટલો આપ્યો, હું બહુ ભૂખ્યો છું. તો અહીંયા મિત્રો બેગ્ડ કરવાનું થશે એટલે કે આ આજીજીથી કીધું છે. બેગર બેગ્ડ અ લેડી ટુ ગીવ. આ બેગર મુજબ અહીંયા હિમ કરવાનું થશે. ગીવ હિમ અ લોફ. હી આઈ એમ વેરી હંગ્રી. તો એ પૂર્ણ વિરામ પછી આ વાક્ય છે એટલે હી પછી એમનું વોઝ અને વેરી હંગ્રીનું વેરી હંગ્રી એમને એમ આવશે. તો મિત્રો આ જે કાંઈ છે એ રિપોર્ટિંગ વર્બ છે એ ચેન્જીસ મુજબ મેં તમને વાક્યો અહીંયા શીખવ્યા. તો મિત્રો અહીંયા મારો ટોપિક પૂર્ણ કરું છું. આશા રાખું છું કે આપને આજ્ઞાર્થ વાક્યોના તમામ નિયમો છે સમજાઈ ગયા હશે. જો આપને અમારા દ્વારા અપાતું શિક્ષણ ગમતું હોય તો અમારી ચેનલ પર કોમેન્ટ્સ કરજો. આપના અભિપ્રાય અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારી ચેનલ પર લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, મિત્રો સુધી શેર કરો. ફરી પાછા મળશો આવા જ કોઈક નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને આપો રજા. જય હિન્દ, જય ભારત.